ફોર વ્હીલ હોય કે છોટા હાથી હોય બરાબર, એમાં તમને ઇલેક્ટ્રિકનું કોઈ પણ કામ હોય તો પ્રવીણભાઈ અહીંયા સર્વિસ કરી આપે છે. અને નવી વસ્તુમાં જો આવી કોઈ પણ વસ્તુની જરૂર હોય તો નવી વસ્તુ પણ નાખી દેશે અને તમને ગાડી સર્વિસ કરી આપશે. અને બીજા નંબરમાં કે તમે જે વાત કરો છો કે બહાર ગાડી કોકની બગડી હોય, કદાચ અહીંથી 5 કિલોમીટર 10 કિલોમીટર, તો તમે એમાં કઈ વ્યવસ્થા કરી શકો? હા, થઈ જાય. બરાબર, રસ્તામાં સર્વિસ મળી જશે, કસ્ટમર કોઈ હેરાન નહીં થાય. બરાબર છે. તો પ્રવીણભાઈ એવી વાત કરે છે કે રસ્તામાં 5-10 કિલોમીટર કે 25 કિલોમીટર સુધી કોઈ પણ જગ્યાએ તમારી ગાડી જ્યારે બગડી હોય તો ઇલેક્ટ્રિકનું કંઈ પણ કામ હોય તો પ્રવીણભાઈનો કોન્ટેક નંબર પણ આપશું અને તમે અહીંયાથી ફોન કરો એટલે તમને સુવિધા મળશે. અને ત્યાં જો સર્વિસ થાય શક્ય હશે તો ત્યાં તમને સર્વિસ કરી આપશે. અને કદાચ શક્ય નહીં હોય તો તમે શક્ય ન હોય તો અહીં ગેરેજ સુધી પહોંચાડી શકો? પહોંચાડી દેવાની જવાબદારી અમારી. બરાબર. તો પ્રવીણભાઈ એવી વાત કરી કે તમારી ગાડી ત્યાં રસ્તામાં બગડેલી હશે તો અહીંયા ગેરેજ સુધી લાવી અને અહીંયા પણ તમને સર્વિસ કરીને આપશે. એટલે રસ્તામાં કોઈ માણસને હેરાન થવા નહીં દે અને સરસ કામ કરી આપશે, રિપેરિંગ તમને કરી આપશે. તો પ્રવીણભાઈ આ સુવિધા એક સરસ સુવિધા કહેવાય, કારણ કે માણસ જ્યારે વચ્ચે કોઈ રસ્તામાં તકલીફ પડી હોય અને ત્યારે એને એવું થતું અજાણ્યા કોઈ હોય કે અમદાવાદથી આવતા હોય, રાજકોટથી આવતા હોય, તો કે અમે રસ્તો શું કર્યો હોય, બગડ્યા હોય, ગાડી બગડી હોય તો શું તકલીફ મુસીબતમાં હોય, તો તમે આવું કામ કરો તો સરસ કામ કહેવાય. તો મિત્રો તમે પ્રવીણભાઈનો કોન્ટેક કરી શકો છો, તમને નંબર પણ આપશું. નંબર પ્રવીણભાઈ બોલી જાઓ. મારો નંબર છે 97 25 90 41 54. બરાબર. તો પ્રવીણભાઈનો નંબર છે ખોડિયાર ઓટો સર્વિસ ઇલેક્ટ્રિક, એટલે ઇલેક્ટ્રિકનું કામ અને બેટરી, એટલે આ બધું ઇલેક્ટ્રિકને લગતું કામ પ્રવીણભાઈ કરે છે. તો તમારે ગાડી હોય, ફોર વ્હીલ હોય અથવા કોઈ છોટા હાથી હોય. અને નમસ્કાર દોસ્તો, આજે હું લીંબડીમાં છું ઓટો ઇલેક્ટ્રિકમાં, એટલે કે પ્રવીણભાઈને ત્યાં. અને એમને કઈ કઈ વસ્તુ અને કઈ કઈ સર્વિસ આપે છે એ પ્રવીણભાઈ તમને જણાવશે. પ્રવીણભાઈ, તમે અહીંયા કઈ કઈ વસ્તુ રાખો છો અને સર્વિસ તમારી કઈ કઈ છે? મારી શોપનું નામ છે આઈશ્રી ખોડિયાર ઓટો ઇલેક્ટ્રિક એન્ડ બેટરી સર્વિસ. ઓકે ઓકે. અમારી ત્યાં એક્સાઇડ બેટરી, ઓકે, એમરોન બેટરી, ઓકે, લોકલમાં એસ્ટ્રોન પાવર બેટરી જે અમદાવાદની બનાવટ છે તે મળે છે. બરાબર છે. બીજું અમારે ત્યાં સેલ, ઓલ્ટરનેટર, વાયરિંગ કામ, બરાબર, ગાડીઓના ઓઇલ ચેન્જિંગનું કામ, બરાબર, એવું બધું થઈ જાય છે. તો પ્રવીણભાઈ આ બધી સર્વિસ તમને અહીંયા આપે છે, તો તમે અહીંયા આવી શકો છો. બરાબર. તો એનું સરનામું છે રોડ ઉપર, એટલે ઓનેસ્ટની સામે, પરફેક્ટ સામે, એટલે થોડુંક જ બીજું કોમ્પ્લેક્સ કે ત્રીજું આવશે. 27 નંબર દુકાનની છે એમાં. ઓનેસ્ટની સામેના વિભાગમાં છે, સંજરી પ્લાઝા કોમ્પ્લેક્સમાં 27 નંબર શોપ. ઓકે ઓકે. તો ઓનેસ્ટની સામે, એક્ઝેક્ટ સામે જ ગણાય, થોડુંક જ અમદાવાદ બાજુ જવાનું. બરાબર. અને એની સામે એમનું સરનામું છે. ઘર માટે ઇન્વર્ટર, બેટરી, બરાબર, બધી મળી જશે. બરાબર. તો અમને ત્યાં બેટરી મળી જશે અને ઇન્વર્ટર મળશે. તો બેટરી સાથે ઇન્વર્ટરનું પણ મળે છે પ્રવીણભાઈને ત્યાં. જે કોઈને જરૂર હોય તો અહીંયા મુલાકાત લઈ શકો છો. અને બીજું શું કામ કરો છો? આપણે મિકેનિક કામ. બીજું મેકેનિક, ગાડીને લાગતા મહિન્દ્રા બોલેરો છે, અલ્ટો, વેગેનાર, કોઈ પણ ગાડી હોય એના માટે વાયરિંગ કામ, મિકેનિક કામ, બરાબર, બધું આપણે અહીંયા થઈ શકે છે. તો મિત્રો એટલે એક તમે જે ગેરેજની વાત કરતા એ રીતે ગેરેજનું જ કામ છે, પણ ઇલેક્ટ્રિક કામ કરે છે. અને ઇલેક્ટ્રિક સિવાય કે તમારે કોઈને ગાડી બગડી હોય તો ઇલેક્ટ્રિકનું સિવાયનું બીજું કામ કરવું હોય તો પણ અહીંયા થઈ શકે. રસ્તામાં જઈને તમને બધું સર્વિસ મળશે. બરાબર. જાણે કે રસ્તામાં ગાડી બંધ પડી છે, બરાબર, કોઈ પણ ઇસ્યુ આવ્યો છે, ટોચન કરીને લઈ જવી છે, બરાબર, તો પણ તમને એમાં સંતોષ મળશે. બરાબર. એટલે પ્રવીણભાઈ એવી વાત કરે છે કે આ હાઈવે ઉપર છે અને હાઈવે ઉપર કોઈ પણ જગ્યાએ રસ્તામાં તમારી ગાડી બગડી હોય તો પણ તમારી ગાડીને ત્યાં સુધી લઈને અહીંયા ગેરેજ સુધી લાવશે પણ ખરા. અને જો ત્યાં રિપેર થઈ શકે એવું હોય તો તમને ત્યાં પણ રિપેર કરી આપશે. બરાબર. એટલે તમારે એ બધી સુવિધા પ્રવીણભાઈની ગેરેજમાં મળશે. બરાબર.
તો આ ગાડીની લાઇટ બદલવાની છે. તો પ્રવીણભાઈ અત્યારે જો લાઈવમાં અત્યારે વિડીયો ચાલુ છે અને કામકાજ કરે છે સર્વિસ, બરાબર. જો આ લાઇટ બદલવાનું એમને. આ જૂની લાઇટ કાઢી નાખી છે અને હવે નવી લાઇટ લગાવવાના છે. તો નવી લાઇટ ભલે એમ. ફાઇનલ લાઇટ ફિટ કરી નાખી છે. જુઓ મિત્રો, દબાવો તો. લાંબો ખાય સેલ નો યાર લઈ લેવું તું લઈ લીધું લાંબો ખાય યાર. રિપેરિંગ કરી એવું કે નવું લાવ્યો? નવું લાવ્યો. કેટલા લાવ્યું? જાઓ છે તમારો હાથ હેડો ને સેલ લાગી ગયો યાર તરત. બરોબર તો હે દીક્ષિત છે. લગે આ લાંબો સેલ બહુ ખાતો હતો. શું હા તમારે ડાયરેક્ટ ગેસમાં ચાલુ થાય છે, પેટ્રોલમાં ગાડી તમારી બંધ થઈ ગઈ છે એટલે તમારો સેલ્ફ લાંબો ખાય છે. પેટ્રોલનું કરાવવું પડશે એમ ને? પેટ્રોલનું કામ કરાવી દો એટલે તમારી અડધી ચાવીએ ગાડી ચાલુ થઈ જાય. બીજું કાંઈ છે નહીં, બાકી બધું ઓકે છે.